હેલો મિત્રો, તમને ખબર છે કે બંધારણના પ્રશ્નોની સિરીઝ આપણી ચેનલમાં ચાલુ કરી દેવામાં આવેલ છે। આજે આપણે બંધારણના ટોપ પ્રશ્નો ભાગ 6 ભણવાના છીએ। મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં બંધારણનો ભારાંક વધારે હોય છે, બરોબર? તો બંધારણનો દરેક પ્રશ્ન આપણને આવડવો જોઈએ। આજે આપણે ખૂબ જ મહત્ત્વના 25 પ્રશ્નો લાવ્યા છીએ, જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે એ લેવલના છે। તો મિત્રો, આવા પ્રશ્નો તમારી સમક્ષ લાવવામાં ખૂબ જ મહેનત પોકે છે, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે જોઈએ આજનો પ્રશ્ન। રાજ્યસભા કરતાં લોકસભા સર્વોપરી છે, કારણ કે? તો જવાબ છે ઓપ્શન એ, કારણ કે મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે। રાજ્યસભા કરતાં લોકસભા સર્વોપરી છે, કારણ કે મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે। લોકસભાની વાત કરીએ તો લોકસભા એ ભારતના સંસદનું નીચલું ગૃહ છે। ભારતીય બંધારણ પ્રમાણે વધુમાં વધુ 562 સભ્યો હોઈ શકે છે। હાલમાં લોકસભાના સભ્યોની સંખ્યા 545 છે। નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ કરાય છે। લોકસભાની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર મળવી જોઈએ। ભારતીય લોકસભાના પ્રથમ સ્ત્રી સાંસદ રાધાજી સુબ્રમણ્યમ હતા। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। સંસદ સત્રના સંદર્ભમાં વપરાતી શબ્દ સાઇન ડાઇનનો અર્થ શું છે? તો જવાબ છે ઓપ્શન એ, ચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી। સાઇન ડાઇનનો મતલબ શું છે? કે અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી। મિત્રો, સાઇન ડાઇન એટલે કોઈ ચોક્કસ સમય કે તારીખ નક્કી કર્યા વગર બેઠકનું સમાપન, જે પહેલાંથી અસ્તિત્વમાં રહેલા કાયદા અને નિયમો આ માટે જોગવાઈ કરે તો વિધાનસભા તેના વર્તમાન સ્વરૂપમાં અથવા તો પુનર્ગઠિત સ્વરૂપમાં ફરી બોલાવી શકે છે। અન્યથા મુલતવી રાખવાથી વિધાનસભાનું અસરકારક રીતે વિસર્જન થાય છે। નેક્સ્ટ પ્રશ્ન। માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઈઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે? તો જવાબ છે ઓપ્શન એ, ભારત સરકાર। રાષ્ટ્રપતિ અનુચ્છેદ 76 અન્વયે ભારતના એટર્ની જનરલની નિમણૂક કરે છે। એટર્ની જનરલ કેન્દ્ર સરકારના કાયદાકીય સલાહકાર છે। તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે એટલી યોગ્યતા ધરાવતા હોવા જોઈએ। ગૃહનો સભ્ય ન હોવા છતાં સંસદના બંને ગૃહમાં બોલી શકે છે, પરંતુ સંસદના કોઈપણ ગૃહમાં ભાગ લઈ શકતા નથી। એટર્ની જનરલની મદદ માટે સોલિસિટર જનરલ અને એડિશનલ સોલિસિટર જનરલ હોય છે। ભારતના પ્રથમ એટર્ની જનરલ MC સેતલવાડ હતા। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો કેટલો હોય છે? તો જવાબ છે ઓપ્શન સી, નિયત કરેલ નથી। લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો નિયત કરેલ નથી। શૂન્યકાળ સમયમાં પણ કાર્યવાહી દરમિયાન ફક્ત પ્રશ્નો પૂછવામાં આવે છે। શૂન્યકાળ એ પણ પ્રશ્નકાળ જેમ જ એક કાર્યવાહીનો ભાગ છે, જેમાં સાંસદો વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને બંને ગૃહોમાં તેનો સમય અલગ અલગ છે। લોકસભામાં કાર્યવાહીનો પ્રથમ કલાક એ પ્રશ્નકાળનો સમય છે અને તે પછીનો સમય શૂન્યકાળ છે। ઉલ્લેખનીય છે કે ભારતીય પરિષદ અધિનિયમ 1892 હેઠળ ભારતમાં સંસદમાં પ્રશ્ન પૂછવાની શરૂઆત થઈ હતી। આઝાદી પહેલાં ભારતમાં પ્રશ્નો પૂછવાના અધિકાર પર ઘણા પ્રતિબંધો હતા, પરંતુ આઝાદી પછી તે પ્રતિબંધોને નાબૂદ કરવામાં આવ્યા હતા। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો ₹1 કરવામાં આવે તેને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન બી, નીતિ કાપ દરખાસ્ત। એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો ₹1 કરવામાં આવે તેને શું કહેવાય? નીતિ કાપ દરખાસ્ત। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભારતમાં સનદી સેવા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો જવાબ છે ઓપ્શન ડી, 1861માં સનદી સેવા એક્ટ પસાર કરવામાં આવ્યો। ભારતમાં સનદી સેવા એક્ટ 1861માં પસાર કરવામાં આવ્યો। નેક્સ્ટ પ્રશ્ન। દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો દરેકે પોતાની નિમણૂકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ખાલી જગ્યા વર્ષ સુધી હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ। તો જવાબ છે ઓપ્શન ડી, 10 વર્ષ। કેટલા? 10 વર્ષ। UPSC એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જેનું ગુજરાતી નામ છે સંઘ લોક સેવા આયોગ, એ એક બંધારણીય સંસ્થા છે
જે વિવિધ પ્રમાણિત પરીક્ષાઓ દ્વારા અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્રીય નાગરિક સેવાઓ માટે અધિકારીઓની નિમણૂક કરે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ ઓપ્શન સી 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ। લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ। ભારતીય રાજ્યોમાં લોકાયુક્તને એક સમાન રીતે લાગુ કરવા માટે બંધારણમાં સુધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે। પ્રસ્તાવિત ફેરફારોથી લોકાયુક્તની સંસ્થા દેશભરમાં 3 સભ્યોની એક સમાન બનશે, જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કરશે, અને તેમાં રાજ્ય તકેદારી કમિશનર અને એક ન્યાયશાસ્ત્રી અથવા એક પ્રખ્યાત વહીવટકર્તા અન્ય સભ્યો તરીકે રહેશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। રાજ્યપાલ પર મહાભિયોગ ચલાવવા માટે બંધારણે કોને મંજૂરી આપી છે? રાજ્યપાલ પર મહાભિયોગ ચલાવવા માટે બંધારણે કોને મંજૂરી આપી છે? તો જવાબ છે ઓપ્શન ડી, એક પણ નહીં, કોઈને પણ મંજૂરી આપવામાં આવી નથી। રાજ્યપાલ પર મહાભિયોગ લાગતો નથી। મહાભિયોગ શબ્દની ઉત્પત્તિ જોઈએ તો મહાભિયોગ શબ્દ લેટિનમાંથી આવ્યો છે, જેનો શાબ્દિક અર્થ છે દબાયેલા। સમય જતાં ખ્યાલ અંગ્રેજીમાં પણ દેખાયો। એક રસપ્રદ તથ્ય એ છે કે આ શબ્દ 14મી સદીમાં ગ્રેટ બ્રિટનમાં ઉપયોગમાં લેવાયો હતો। તે પછી મહાભિયોગ પ્રક્રિયા શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સના કાયદામાં પસાર થઈ અને પછીથી અન્ય દેશોમાં, આજ સુધી તે રશિયન ફેડરેશન સહિતના મોટાભાગના રાજ્યોમાં કાર્ય કરે છે। નેક્સ્ટ પ્રશ્ન। સંસદનું નીચલું ગૃહ કયું છે? તો જવાબ છે ઓપ્શન બી, લોકસભા। સંસદનું નીચલું ગૃહ એટલે લોકસભા। લોકસભા એ ભારતના સંસદનું નીચલું ગૃહ છે। ભારતીય સંવિધાન પ્રમાણે લોકસભાના વધુમાં વધુ 552 સદસ્ય હોઈ શકે છે। લોકસભાનો કાર્યકાળ વધુમાં વધુ 5 વર્ષનો હોય છે। ત્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે। રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભા એ ભારતના સંસદનું ઉપલું ગૃહ છે। ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાના 250 સભ્યો છે, જેમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે। આ નિમણૂક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમ કે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવકમાંથી કરાય છે। નેક્સ્ટ પ્રશ્ન। ખાલી જગ્યાને વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, 15 માર્ચને વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વિશ્વ ગ્રાહકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કરવા માટે તારીખ 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન। દેશમાં 6 થી 14 વર્ષની વય જૂથના બધા બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ બનાવવા માટે ભારતના બંધારણમાં કેટલામો સુધારો કરવામાં આવ્યો છે? તો જવાબ છે ઓપ્શન ડી, 86મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે। 86મો બંધારણીય સુધારો 2002માં થયો, જેમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે। નેક્સ્ટ પ્રશ્ન। ભારતના બંધારણમાં કલમ 32 એક મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન બી, સર્વોચ્ચ ન્યાયાલયને। ભારતના બંધારણમાં કલમ 32માં 5 પ્રકારની રીટ દાખલ કરી શકાય છે, જેમાં કલમ 32(1) પરામદેશ રીટ છે, જેમાં જણાવવામાં આવેલ છે કે સર્વોચ્ચ અદાલત દ્વારા અધિકારી કે સંસ્થાને આદેશ આપવામાં આવશે કે તેઓ પોતાની ફરજથી દૂર થઈ ગયા છે અને તે પોતાની ફરજોનું પાલન કરે। નેક્સ્ટ પ્રશ્ન। સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિ। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભા તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે। રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે। એક વ્યક્તિ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે છે। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શપથ લેવડાવે છે। રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ઈસવીસન 1979માં સૌ પ્રથમ પક્ષાંતર ધારો નીચેના પૈકી કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન એ, પશ્ચિમ બંગાળમાં। ઈસવીસન 1979માં સૌ પ્રથમ પક્ષાંતર ધારો પશ્ચિમ બંગાળ રાજ્યમાં કરવામાં આવ્યો હતો। નેક્સ્ટ પ્રશ્ન। કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? તો જવાબ છે ઓપ્શન ડી, સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી। સર્વોચ્ચ અદાલત વિશે વધુ જાણીએ તો ભારતીય બંધારણની 124 થી 147 સુધીની કલમો ભારતીય સુપ્રીમ કોર્ટની રચના અને ન્યાય ક્ષેત્ર નક્કી કરે છે।
સુપ્રીમ કોર્ટ મુખ્યત્વે છેલ્લો ઉકેલ છે અને સૌથી ઊંચી કોર્ટ છે, જે રાજ્યો અને પ્રાંતોની હાઈકોર્ટના ચુકાદા સામે કરાયેલી અરજી સ્વીકારે છે. વધુમાં, તે ગંભીર માનવ અધિકાર હક ઉલ્લંઘન અથવા જે કેસમાં ગંભીર મુદ્દાનો સમાવેશ થયેલો હોય જેમાં તાત્કાલિક ઉકેલની જરૂર હોય તેવા કેસોમાં લેખિત અરજી પણ લે છે. ભારતીય સુપ્રીમ કોર્ટ તેનું ઉદ્ઘાટન બેઠક 28 જાન્યુઆરી 1950ના રોજ યોજી હતી. નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે? ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે? તો જવાબ છે ઓપ્શન બી, 26 નવેમ્બર 1949. ભારતનું બંધારણ સભામાં 26 નવેમ્બર 1949ના દિવસે સ્વીકાર્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. મૂળ અપનાવેલ બંધારણમાં 22 ભાગો, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી. નેક્સ્ટ પ્રશ્ન, રેડિયોના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાનો પસંદ કરો. તો વિધાન 1, રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. વિધાન સાચું છે. રેડિયોની શોધ ઈસવીસન 1895માં માર્કોનીએ કરી હતી. એ પણ વિધાન સાચું છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 1 અને 2 બંને સાચા છે. 1895માં ઇટાલિયન શોધક માર્કોનીએ અંતર સુધી પ્રથમ સફળ રેડિયો ટ્રાન્સમિશન કર્યું હતું. તેમના પ્રયોગોથી વ્યવહારુ વાયરલેસ ટેલિગ્રાફીનો પણ વિકાસ થયો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, નાણાકીય નિવેદન. અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો નાણાકીય નિવેદન. અંદાજપત્ર એટલે શું? તો અંદાજપત્ર ભારત સરકારનો આગામી વર્ષ માટેના આવક અને ખર્ચના અંદાજો રજૂ કરતો દસ્તાવેજ છે. આવું અંદાજપત્ર મોટી પેઢીઓ, મોટા બિનસરકારી સંગઠનો, સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ અને રાજ્ય સરકારો પણ તૈયાર કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન બી, રાજ્ય સરકાર. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન એ, હરિલાલ કણિયા. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. તો હરિલાલ કણિયા. હરિલાલ કણિયાનો જન્મ 3 નવેમ્બર 1890ના રોજ ગુજરાતના સુરતમાં થયો હતો, જે ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે 1950થી 1951 સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. 1951ના પદ પર સેવા આપતી વખતે તેમનું અવસાન થયું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું સંચાલન અને નિયમન કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન સી, લોકસભાના સ્પીકર કરે છે. કોણ કરે છે? લોકસભાના સ્પીકર. લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું સંચાલન અને નિયમન લોકસભાના સ્પીકર કરે છે. લોકસભાના સ્પીકર એટલે લોકસભાના અધ્યક્ષ એ ભારતીય સંસદના નીચલા ગૃહના કાર્યવાહી ચલાવનાર વડા હોય છે. સામાન્ય ચૂંટણી બાદની પ્રથમ જ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. પ્રણાલીગત રીતે અધ્યક્ષ સત્તાધારી પક્ષ અથવા ગઠબંધનના જ સભ્ય હોય છે અને તેમને લોકસભાના સભ્યોમાંથી જ 5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. હાલના અધ્યક્ષ ઓમ બિરલા છે, જે 17મી લોકસભાના અધ્યક્ષ છે. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 16માં રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે. બંધારણ અનુચ્છેદ 16માં જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન, ફોજદારી દાવા કે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને શું કહેવામાં આવે છે? ફોજદારી દાવા કે જે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને શું કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, સેશન્સ ન્યાયાધીશ. નેક્સ્ટ પ્રશ્ન, ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધીનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરે છે? તો જવાબ છે ઓપ્શન બી, પ્રતિબંધ. અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે, પ્રતિબંધ.
જે સુપ્રીમ કોર્ટ કે વડી અદાલત તેમની નીચેની અદાલતોને કોઈ કેસ નિકાલ માટે મનાઈ હુકમ આપે છે, આ પ્રકારના હુકમ જે તે અદાલતને તેના કાર્યક્ષેત્રની બહાર જતા રોકવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.